તો આજે અમે ગયા હતા સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં અને આ વિડીયોમાં તમને એના વિશેની બધી જ માહિતી મળી જશે. હેલો, તો આજે અમે લોકો આવ્યા છીએ અહીંયા સાત્વિક ફૂડ મેળામાં, સોલા ભાગવત વિદ્યાપીઠ પાસે છે ત્યાં. પણ આજે રવિવાર છે, એક તો એટલો બધો ટ્રાફિક છે. અમે છેલ્લા પાર્કિંગમાં ગાડી પાર્ક કરી છે. અહીંથી ઓલમોસ્ટ 10 થી 15 મિનિટનું વોક છે, પછી આવશે સાત્વિક ફૂડ મેળો. હવે આજે રવિવાર છે, બપોરના 2 વાગ્યા છે, તો બી આટલી બધી ભીડ છે. તો તમે લોકો વિચારી લો, તમારે જ્યારે બી આવવું હોય તો હું એવું પ્રિફર કરું કે મોર્નિંગમાં આવજો, કારણ કે સવારના 11 વાગ્યાથી ચાલુ થઈ જાય છે. તો મોર્નિંગમાં આવજો તો તમને બને એટલી ઓછી ભીડ મળે. જો અહીંયા આવી રીતે ટિકિટ લેવાની હોય છે, એટલે 50 રૂપિયાની એક ટિકિટ હોય છે. હું લઈ આવી છું અને અહીંયા વ્યવસ્થા બહુ સરસ છે. તમને મારી પાછળ ટિકિટ કાઉન્ટર દેખાતું હશે. જો અહીંયા છે ને ઓનલાઈન માટેની અલગ લાઈન છે અને કેશ માટેની અલગ લાઈન છે. તો હવે અમે ફાઇનલી અંદર જઈ રહ્યા છીએ. અહીંયા તમારે ટિકિટ બતાવીને એન્ટ્રી લેવાની હોય છે. તો અંદર અમે જેવા આવ્યા એવું સરસ મજાના વાસણો અમને જોવા મળ્યા. અહીંયા તમને તાંબા પિત્તળના જૂના જમાનાના વાસણો જોવા મળશે. પછી અહીંયા આ રીતના પેઇન્ટિંગ વેચાતા હતા અને તમારે નાના નાના લાકડાના બ્લોક્સ બી મળતા હતા. તમારે લાઈક એની ઉપર પેઇન્ટ કરવું હોય તો નાના બચ્ચાઓ માટે. પછી અહીંયા જુઓ શાકભાજી વેચાય છે, ઓર્ગેનિક શાકભાજી ને બધું ઓર્ગેનિક. અહીંયા આ જે ઉપર દેખાય છે ને, મને થયું આ શું છે, તો એ છે ઓર્ગેનિક ચકલીના માળા. યસ. અને પછી અમે સૌથી પહેલાં ટ્રાય કર્યું કૃષ્ણ ફળનું જ્યુસ. જો આ ભાઈ અહીંયા જ્યુસ કાઢે છે. આ ફળ કેવું દેખાય? આ ફળ છે આ? ઓકે. આ બહારથી આવું ઇંગ્લિશમાં એને કહેવાય પેશન ફ્રૂટ. અને જો આ એના ફાયદા છે. અને તમારે ઘરે લઈ જવું હોય તો આવી રીતે બોટલમાં બી મળે છે. અમે ત્યાં પીને એન્જોય કર્યું. પછી આ ધૂપ મળે છે, પ્યોર ઓર્ગેનિક ગાયના છાણમાંથી બનાવેલું, ઘરને પવિત્ર રાખવા માટે અને ઘરમાં સુગંધ માટે. એ ભાઈ એવું કહેતા હતા કે અમે આમાં કંઈ જ કોલસો કે એવું કંઈ જ વાપરતા નથી. અહીંયા અંદર શાકભાજી બી મળે છે. અને આ ઓર્ગેનિક વસ્તુઓનું અલગ માર્કેટ હતું, સૃષ્ટિ ખેડૂત હાટ. ત્યાંથી બહાર નીકળશો એટલે તમને ખાણીપીણીની બધી જ વસ્તુઓ દેખાશે. અહીંયા ઉંબાડિયામાં બહુ જ લાઈન હતી એટલે અમે એને અવોઇડ કર્યું. પછી અમે ટ્રાય કર્યો રોટલો, ઓળો, ગોળ અને છાશ. અને રોટલો બહુ જ સરસ હતો, બહુ જ સોફ્ટ હતો. અને છાશ તો એકદમ પ્યોર વલોણાની હતી. યથિકાને બી બહુ જ મજા આવી ગઈ. અને અહીંયા બધી વ્યવસ્થા બહુ સારી હતી. જો આ પાણીના જગ વારે વારે એ લોકો બદલતા હતા. પીવા માટે પાણી મૂકેલું હતું. પછી અમે ટ્રાય કર્યું મકાઈનો રોટલો અને સરસવનું શાક જોડે લસણની ચટણી. એમાં મકાઈનો રોટલો સારો હતો. પછી ટ્રાય કર્યો ભરેલો રોટલો, જેમાં લીલું લસણ, ડુંગળી એવું બધું અંદર સ્ટફ કરેલું હતું. પછીના જે સ્ટોરે ગઈ હું, એ લોકો મને ઓળખી ગયા તો એ લોકોએ મારી જોડે સેલ્ફી પડાવી. જુઓ, હવે મારો ઓર્ડર બી રેડી થઈને આવી ગયો છે. કેળના પત્તા ઉપર સરસ રીતે સજાઈને આપ્યું હતું. પોંક બી મળતા હતા, એ પોંક બી અમે લીધા અને ટ્રાય કર્યા. ઢોકળી આપું છું પણ અત્યારે તો બધા જોડે ફોટા બૂટા પડાવીને અમે લોકો આગળ વધ્યા. અહીંયા અમારે સરગવાનો અને મગનો સૂપ પીવો હતો પણ એ પૂરો થઈ ગયો હતો. તો પછી અમને બીજા સ્ટોલ ઉપર સરગવાનો સૂપ મળી ગયો, એ મેં પીધો. અને છોકરી બહુ જ સ્વીટ હતી, તો એ સ્ટોલ ઉપર અમને બહુ મજા આવી. એ લોકોએ અમને બહુ પ્રેમથી આવકાર્યા, સરસ મજાની મીઠી મીઠી વાતો કરી. અને એ જ સ્ટોલ ઉપર મમ્મી પપ્પાને મંત્ર મળ્યો. એ મંત્ર એ મમ્મી પપ્પા જોડે ઘણા બધા મૂવીમાં કામ કરેલું. અને અહીંયા તમને લોક સંસ્કૃતિના પણ દર્શન થશે. જુઓ આપણી છત્રી અને આજુ આવી રીતે ઘોડો પહેરીને ફરે છે. પછી અમે લોકોએ પણ એમની જોડે એન્જોય કર્યું. આગળ અમે ટ્રાય કરી રાગી અને કેળાની કેક, એકદમ પ્યોર ઈંડા વગરની. અને હું બહુ નાની હતી ત્યારે હું ઉત્સવમાં જતી હતી, એટલે જ્યાં અમે બધા ભેગા થઈને ડાન્સના પ્રોગ્રામ, નાટકના પ્રોગ્રામ એવું બધું કરતા, ત્યાં જીનલ મારી જોડે હતી. એ મને મળી ગઈ. અમે ઓલમોસ્ટ 25 વર્ષ પછી મળ્યા, તો બહુ મજા આવી મળીને. પછી ફરી મળીશું એમ કહીને અમે છૂટા પડ્યા. અને પછી અમે છાશ વલોઈને એન્જોય કરી. જુઓ, આ પ્યોર વલોણાની છાશ. જો આ માસી અહીંયા વલોવે છે અને એ અમને લોકોને બી આપતા હતા ટ્રાય કરવા માટે. તો મેં કીધું લાવો મારે બી ટ્રાય કરવું છે.
તો મેં બી ટ્રાય કર્યો અને મારી મમ્મીએ બી ટ્રાય કર્યો. જો અહીંયા એક માસી નીચે આ પકડીને બેઠા છે એટલે ઢોળાઈ ના જાય. તો મજા આવી અમને વલોઈને. આવી રીતે એન્જોય કરવું હોય તો સાત્વિક ફૂડ મેળામાં જઈ શકો છો, પણ યાદ રાખજો એનો સમય છે સવારના 11 થી રાતના 9 વાગ્યા સુધી સોલા ભાગવત વિદ્યાપીઠમાં. અને એન્ટ્રી અને એક્ઝિટ એ લોકો એની બંને અલગ અલગ રાખી છે, તો વ્યવસ્થા બહુ જ સારી છે કે ટ્રાફિક જામ ના થઈ જાય. તો ત્યાં વોલેન્ટિયર્સ હોય છે, એમને કોઓપરેટ કરજો કે વ્યવસ્થા સરસ મજાની જળવાઈ રહે. પછી ત્યાંથી આગળ અમે જામુન શોર્ટ્સ ટ્રાય કર્યા, ઠીકઠાક હતા. અને પછી ત્યાં ચિલ્ડ્રન એક્ટિવિટી બી હતી, તો એ જોવા હું મારી દીકરીને લઈ ગઈ. જુઓ અહીંયા આ બાબો પૂંઠા ઉપર બોલને બેલેન્સ કરવાની કોશિશ કરી રહ્યો છે. પછી આ રીતનું રોબોટિક્સ જેવું હતું કે એક નાનકડો અમથો પાથ બનાવ્યો તો એમાંથી આ રોબોટને ચલાવવાનો. અને ત્યાં એક બીજો રોબોટ બી હતો જે રોબોટને આવી રીતે બોલ અંદર ગોલ કરાવવાનો હતો. યસ. પછી અહીંયા સેન્સરવાળા લાઇટ, સેન્સરવાળા ફેન એવું બધું હતું. તો જુઓ અહીંયા બધા બચ્ચાઓ ટ્રાય કરે છે કે અહીંયા અડશે તો બાજુમાં લાઇટ ચાલુ થઈ જશે. એન્ડ અહીંયા નાનું મજાનું સ્ટેજ બી બનાવ્યું છે અને અહીંયા જુઓ સરસ મજાની પ્રકૃતિની વાતો કરે છે. પત્તા કરે એટલે એને ભેગું કરી અને લોકો બાળી દે અથવા કચરામાં નાખે, તો શું આ યોગ્ય છે? આ બિલકુલ યોગ્ય નથી. ખરેખર એવું થયું કે અમારા ટ્રી વર્કના મેમ્બરો છે ને એ અમદાવાદમાં 750 લોકો છે. એન્ડ પછી ત્યાંથી હું આગળ ગઈ. અહીંયા જો આ બેન હાથે હિંગ ખાંડીને બનાવે છે. મેં અહીંયાથી ખરીદ્યું બ્રાઉન સુગર અને મચ્છર પોતાનાથી દૂર રહે એના માટેનો નેચરલ સ્પ્રે. બસ પછી અમે ત્યાંથી રજા લીધી થોડી ઘણી શોપિંગ કરીને. અને અહીંયાથી તમારે પાર્કિંગ સુધી જવા માટે આ ઇલેક્ટ્રિક ઓટો ફરતી હોય છે, જે મોટાભાગે એવું છે કે સિનિયર સિટીઝન માટે જ છે, પણ એ લોકો બધાને બેસવા દેતા હતા. તો કોઈ બીજું સિનિયર સિટીઝન ત્યારે અવેલેબલ નહોતું ને જગ્યા ખાલી હતી, તો હું પણ બેઠી. એન્ડ હું તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ ત્યાં કોઈ સિનિયર સિટીઝન ઊભું હોય તો પ્લીઝ ના બેસતા અને એ લોકોને પહેલાં બેસવાનો મોકો આપજો. બસ તો આવી જ બધી વાતો કરતાં કરતાં આગળ એક બા બેઠા હતા, એમની જોડે બી વાતો કરી. અને પછી હવે અમે લોકો જઈએ છીએ અમારા પાર્કિંગ તરફ. અને હવે થોડી થોડી ભીડ વધી રહી છે કારણ કે સાંજના 6 વાગી રહ્યા છે. તો તમે જ્યાં જોશો ત્યાં તમને માણસો દેખાશે. અને અહીંયા 5 થી 6 પાર્કિંગ છે, તો ક્યાંય તમને પાર્કિંગમાં કોઈ જ તકલીફ નહીં પડે. બસ પછી ત્યાંથી રિટર્ન થતાં અમને રસ્તામાં કેટલાક મોર દેખાયા, તો અમે મોર જોતા જોતા ત્યાંથી એક્ઝિટ લીધી. અને તમારે પણ જો સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં જવું હોય ને એના રિલેટેડ કોઈ પણ માહિતી જોઈતી હોય તો મને કમેન્ટ કરજો, હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.